તો એમાં થઈ ગઈ જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો બહુ દિવસ થયા વ્લોગ નાખે એટલે આજકો નાખી દઈએ. અંબાજી જઈને આવ્યા તાનો વ્લોગ નહોતો બનાવ્યો. આ તો ફાર્મિંગ પર આવી જાય પાછા. ગમે તેટલું ફરીએ તો આપણા કામમાં તો આપણે પાછા આવી જ જઈએ. જો ગલકી બલકી કમ્પ્લીટ છે હતા તો તાપે મસ્ત કાઢ્યો. જો વરસાદ તો ચાલુ કન્ટિન્યુ થયો ખરો પણ હવે જતો રહ્યો, કારણ કે બધે તહસ નહસ કરી નાખ્યું જો તો એટલે મસ્ત તાપ કાઢ્યો. અત્યારે ચાલુ હોત ઘરમાં નેદવાનો હોય જઈશું ત્યાં જઈ ચા બા હોય પછી પાછા જઈએ ખેતરે. તો બને છે બ્લોગમાં એન્ડ સુધી. તો ગઈ ચા બા તો લઈ લીધો આપણે, હવે જઈએ ખેતર દાડી કાઢી. તો એક બાજુ કલકીનું પ્લસ કાયલી અને એક પાછું ગલકી તો જોરદાર. આમ હવે તો ફૂટશે, કારણ કે હવે વરસાદ જતો રહ્યો એટલે. અને હવે વરસાદ બહુ બગાડીને જતો રહ્યો. અમારી રીતે ઘણું બધું બગાડી નાખ્યું. આમ તો બધાનું બગાડ્યું પણ અમારે બગાડ્યું. આમ તો હાઈ થઈ જાય તો મજા આવે, કારણ કે હવે ભાવ ચડશે. તો હજી તો જોઈને દવાનું સારું છે. આમ ડેટની દવા બેવાનું ચાલુ થઈ જાય, ડેટની અટી ચાલુ થઈ જશે. તો સરસ ચા વેચી દઈએ. હવે મળે ઘરે પડે બોમ્બે જવાનું. ગાડી જવાની જવું છો લખાઈ. એક ખેતરનું કામ પત્યું. હવે જઈએ બીજા ખેતરે. જો કારણ કે આમાં કામ તો ચાલતું જ રહે. તો અહીંયા કશું કામ નહીં, પણ છે અમારે એક એક્સ્ટ્રા ફેમિલીનું કામ, એટલે જઈએ. તો ગાઈસ આવી છે અમારા સેકન્ડ ફાર્મ પર. જો પેલી જાળી બનાવી આપણે ભૂંડિયા માટે મસ્ત રહ્યું છે. એ તો મંદિર તો ફરતા બહુ દિવસ થઈ જાય, કારણ કે હજુ જ્યાં નહીં. ચલો જોઈએ. તો ગાઈસ જો આખો કાળી તો ફૂલ સવાઈ જ જઈએ. હવે મસ્ત થઈ જઈએ, પણ થોડુંક પાણી લીધે બગડ્યું, બાકી તો મસ્ત રહે. તો આમાં બસ હવે વરસાદ કાકાને કંઈ બાય બાય ટૂટા ખાટા કંઈ નાહી જાઓ તો મજા આવે. જતા તો રહ્યા હવે આવવાની તો સારું પાછા, કારણ કે નદીના નીર સરખા એટલે હેડ્યા. વિવિધ પ્રકારની બધી પ્રજાતિઓ જોવા મળે છે અહીંયા. તો અમારા ગામડાવાળાને તો જોવા મળે જ, પણ જેને ના જોઈએ બીજા હોય બિચારા એમને તો ના મળે. જો તો વોઇસમાં થોડુંક ઓછું, કારણ કે માથું એવું દુખે છે એટલે વોઇસ થોડો ઓછો છે, પણ બ્લોગ તો બનાવવા પડે. જો બસ હવે જતો રહે વરસાદ એટલે વાંધો નહીં આવે. નકરના બધું તહસ નહસ કરી નાખ્યું બધાને. અમારું કરી નાખે પણ નહીં થયું એટલું સારું થયું. હજુ મારું એક એક્સ્ટ્રા કામ રહ્યું, મારા ભેંસોનું એ બાકી છે, એટલે હવે જવું થોડું એ પતાવીને પછી ફ્રી. કેમ કે અત્યારે તો કરવું જ પડે. આમાં મમ્મીને ખેતર દાદા જોડે અને મારા હાથમાં આવ્યું. આમ તો ખાય 10 હાથમાં તે પણ થોડું ઓછું થાય છે, એમ તો એ વાત છે. થોડું વાળવું પડશે. જો ગાઈસ કાયલી તો આમ દેખાણ તો આમ હારી થઈ ગઈ. હવે ફૂલ સવાઈ ગયું, નકર નહોતું સવાય વચ્ચે. આગલા બ્લોગમાં તો નહોતું આટલું બધું તમે જોયું હશે. જેને જોયા હશે કન્ટિન્યુ એને ખબર હશે, બાકી તો જેને જોયા હશે જોઈ લેજો. જો એટલી બધી મજા નહોતી પહેલાં તો, અને હવે કન્ટિન્યુ ચાલુ થઈ જાય સારી રીતે, એટલે હવે વાંધો નહીં આવે. બસ વરસાદ ના પડે એટલે બહુ આપણે બીજું કશું જોતું નહીં. તો જોઈએ હજુ મારું લાસ્ટ કામ શું રહ્યું. ચાલો તો આપણે આવી જાય અમારું લાસ્ટ કામ. અમારું જો ઘાસ વાળવાનું, એટલે આ છેલ્લું કામ હતું. પણ અહીંયા એટલે અમારે પેરેસ બદલી નાખવો પડે, કારણ કે અહીં સારા કપડાં જઈને હવે એટલે જો છકા ફૂલ પાણી વરસાદના લીધે.
એટલે આ તાના લીધે તો અમારે ચેન્જ કરીને તો આવવું પડે, નહીં તો પતી ગયું પછી આખા પલળે જ તે, કારણ કે વાળવાનું હોય એટલે પલળ કરું. તો ચલો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. હું ભાઈ મારું કામ કરી લો હવે, કારણ કે હવે કામ નહીં કરીએ તો પછી ફટાફટ ઘેર નહીં જવાય. એટલે હું બી કામ પતાવી લઉં. આવજો. જય માતાજી.